તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગુડ મોર્નિંગ બધાને, જય દશામાં. તો આજે છે મંગળવાર એન્ડ કાલથી દશામાના વર્ત પણ ચાલુ થઈ જશે, એટલે બધાને જય દશામાં. કમેન્ટમાં દશામાનું લખવાનું ભૂલતા નહીં. તો આજે બધા ખરીદી કરશે દશામાની, એન્ડ સવારે દશામાને બેસાડશે. તો કોને કોને દશામાના વર્ત છે એક જરૂરથી જણાવજો. એમ જો આપણે આવી ગયા પાર્લર અને કરશું સાફ સફાઈ. આ છે આપણું પાર્લર તો તમે જોઈ જશે. તો આપણે સાંજે જવાનું છે દશામાને લેવા. આપણે માટીની લેશું કે પછી તૈયાર લેશું, તો બ્લોગમાં જોવા મળશે તમને. તો બ્લોગમાં બન્યા રહેજો. પહેલાં હવે આપણે કરી નાખીએ સાફ સફાઈ. તો ગાઈસ, અમારે તો ચોથું વર્ષ છે. તમારે કયું છે તે કમેન્ટમાં જણાવજો એકવાર. પહેલાં હવે કરી નાખીએ બધું ક્લીન, પછી મળીએ ત્યાં સુધી. જય માતાજી બધાને. ગાઈસ, આ બાજુ દશામાની મૂર્તિ લઈને જાય, માટીમાંથી બનાવીએ. તો હંમેશા માટીમાંથી જ બનાવવાની મૂર્તિ, કારણ કે પાણીમાં પીગળી પણ જાય અને એમનું નુકસાન પણ ના થાય. જય દશામાં. તો જો ગાઈસ, હવે આપણે બેસી ગયા હતા જમવા, કારણ કે બપોર થઈ ગઈ છે. જમવામાં જો રોટલી, સેવ ડુંગળીનું શાક, છાશ. તો આપણે હવે જમી લઈએ. તો જો ગાઈસ, આપણા પાર્લરમાં કસ્ટમર આવ્યા હતા, તે દશામાને લઈને આવ્યા છે. તો આપણા પાર્લરમાં મસ્ત મજાના દશામાના દર્શન થઈ ગયા છે. તો જય દશામાને. આપણે સાંજ પડી ગઈ અને આપણે હવે જઈએ દશામાની મૂર્તિ લેવા. પાર્લરને બતાવી દીધું છે, હવે જઈએ ત્યાં આગળ. જલારામ, ત્યાં આગળથી આપણે દશામાની મૂર્તિ લેવાની. તમે બતાવી હતી ત્યાં આગળ જઈને કે કેવી લઈએ છીએ. દુકાન બધી મૂર્તિ પડી. મીડિયમ લઈએ આપણે. નાની વાત બતાવજો. આપણે લઈ લીધી મૂર્તિ. જય દશામાની.